આ વખતે ખૂબ સારા માહોલમાં મેળો યોજાય એ માટે વહીવટીતંત્ર કટિબદ્ધ છે. આ વખતે જે મેળો છે એમાં નીત નવા આકર્ષણો આવે અને લોકોની સુખાકારી તેમજ કોઈપણ પ્રકારનું ડિઝાસ્ટર થાય તો એને પહોંચી વળવા પણ અલગ પ્રકારની વિવિધ વ્યવસ્થાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવનાર છે. લોકમેળાની વાત કરીએ તો આ વખતનો લેઆઉટ પ્લાન છે એ પ્રાથમિક તૈયાર થઈ ગયો છે અને મીડિયાના માધ્યમથી તમામ જે હરાજી તેમજ ડ્રો માટેના જે વેપારીઓ છે એમને પણ મળી ગયેલ છે. ફોર્મ વિતરણની કામગીરી પણ આપણે ગઈકાલથી ચાલુ થઈ ગયેલ છે. કુલ 86 જેટલા ફોર્મ છે ગઈકાલે લોકો દ્વારા લેવામાં આવેલ છે. આજે પણ કામગીરી ચાલુ થઈ ગયેલ છે અને હવે ફોર્મ પરત મળવાનું પણ થોડા દિવસોમાં ચાલુ થઈ જશે. લેઆઉટની વાત કરીએ તો ટોટલ 228 જેટલા પ્લોટોનું આપણે લોકમેળામાં આયોજન કરેલ છે, જેમાં બી કેટેગરી એટલે કે રમકડાના કુલ 100 જેટલા પ્લોટો આપણે રાખ્યા છે. ખાણીપીણી નાના વેપારીઓ હોય છે એના 8 જેટલા પ્લોટો છે. મધ્યમ પ્રકારની જે ચકરડીઓ છે એના પણ પ્લોટો છે. નાની ચકરડીઓના ગત વર્ષે જે 12 પ્લોટો હતા એમની રજૂઆતો ધ્યાને લઈ આ વખતે એમાં ડબલ વધારો કરી અને નાના જે વેપારીઓ છે એમના પાસે 24 નાની ચકરડીઓના પ્લોટો આ વખતે રાખવામાં આવેલ છે. આ વખતે નવા એક ઇનિશિયેટિવના ભાગરૂપે કોઈ કંપનીઓ અથવા કોઈ પણ સંસ્થાઓને કોઈ એક્સપો કે એક્ઝિબિશન કરવું હોય, અન્ય કોઈ શો કે પ્રદર્શનો કરવા હોય તો એના માટે પણ 2 મોટા પ્લોટો છે એ આ વખતે અનામત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ખાણીપીણીના જે થોડા મોટા પ્લોટો B1 કોર્નરના છે એવા 40 પ્લોટો રાખવામાં આવ્યા છે. જે મોટી યાંત્રિક પ્રકારની રાઇડો હોય છે EFGH એ અલગ અલગ કેટેગરીમાં અંદાજિત 40 જેટલા પ્લોટો પણ એના રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત આઈસ્ક્રીમના ચોકટાના પ્લોટો છે એ 17 રાખવામાં આવ્યા છે. આમ કરી અને ટોટલ 228 જેટલા પ્લોટો છે એની ડ્રોની અને હરાજીની કામગીરી હાલ ફોર્મ વિતરણ અને પરત લેવાની ચાલુ થઈ ગઈ છે ખૂબ જ ટૂંક સમયમાં. એટલે કે તારીખ 1/8/2026ના રોજ આપણે ડ્રોની પ્રક્રિયા કરવામાં જઈ રહ્યા છીએ. આ ઉપરાંત હરાજીની પ્રક્રિયા છે એ કેટેગરી B1 તથા A માટે 4 તારીખે રાખેલી છે. કેટેગરી EFGH એટલે કે મોટી યાંત્રિક રાઇડો છે એને માટેની હરાજીની પ્રક્રિયા આપણે 5 ઓગસ્ટના રોજ રાખેલ છે. આ ઉપરાંત 6 ઓગસ્ટના રોજ આપણે જે આઈસ્ક્રીમ કેટેગરીના સ્ટોલ છે એની હરાજી રાખેલ છે. ડિઝાસ્ટરની વાત કરીએ તો આપણે ગત વર્ષથી જ જે લોકમેળાનું ગ્રાઉન્ડ છે એમાં એમની પેરીફેરીમાં આપણે એક ડેડિકેટેડ એક રસ્તો રાખેલ છે, જેમાં માત્ર એમ્બ્યુલન્સ કે ફાયરના વ્હીકલો છે એ જ અલાઉ થાય છે અને એ જ ઝડપથી કોઈ નાની મોટી દુર્ઘટના થાય તો હોસ્પિટલમાં પહોંચવામાં એમને સરળતા રહે એટલે વિશેષ એક કોરિડોર બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત આપણને ખ્યાલ છે એ મુજબ બહારના રોડ ઉપર પણ ઘણી બધી ટ્રાફિક હોવાના કારણે એમ્બ્યુલન્સને થોડો સમય હોસ્પિટલે પહોંચવામાં જતો હતો. એ માટે થઈને માનનીય કલેક્ટર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ 2 અલગથી ડેડિકેટેડ ડિઝાસ્ટર કોરિડોર આ વખતે વિકસાવવામાં આવ્યા છે, જેમાં મેળાના ગ્રાઉન્ડથી લઈ અને ફનવલમાંથી વચ્ચેથી એ રસ્તો લઈ ગાર્ડનમાંથી પસાર કરી અને સીધા કિશનપરા સર્કલ સુધી અથવા અન્ય બીજો રસ્તો છે એ મેળાના ગ્રાઉન્ડમાંથી લઈ અને જે એથ્લેટિક ટ્રેક છે ત્યાંથી લઈ અને માધવરાવ સિંધિયામાં ગ્રાઉન્ડમાં થઈ અને બહુમાળી ભવન સુધી ડાયરેક્ટ નીકળી જવાય અને આપણે સમયનો બચાવ કરી શકીએ એ પ્રકારના 2 અલગથી ડેડિકેટેડ કોરિડોર આ વખતે વિકસાવવામાં આવ્યા છે. આ ઉપરાંત દર વખતે અલગ અલગ વિભાગોના અલગ અલગ કંટ્રોલ રૂમ આપણે રાખતા હતા અને લોકોની કંઈ ફરિયાદો હોય તો ત્યાં જતા હતા, પરંતુ લોકોની ફરિયાદોનું ઝડપથી નિરાકરણ એક જ જગ્યાએ અને સરળતાથી થઈ શકે એ માટે આ વખતે માનનીય કલેક્ટર સાહેબની સૂચના મુજબ એક ડેડિકેટેડ કંટ્રોલ રૂમ તમામ વિભાગોનો સંયુક્ત આ વખતે રાખવામાં આવનાર છે, જેના કારણે અલગ અલગ વિભાગો વચ્ચે સંકલન ખૂબ ઝડપથી થઈ શકે. આ ઉપરાંત ગત વર્ષથી આપણે જે મેળામાં માનવ મેદની આવે છે એનું AI બેઝડ ડ્રોન મારફત આપણે ક્રાઉડ મેનેજમેન્ટ કરીએ છીએ. આ વખતે પણ આપણે કરનાર છીએ. આ ખાસ પ્રકારના ડ્રોન હોય છે જે એટ અ ટાઈમ આપણને ગ્રાઉન્ડમાં કેટલા લોકો છે, ફૂટફોલ કેટલો છે, બહારથી કેટલા લોકોની અવન જવન થઈ રહી છે, જેના કારણે આપણે એક ક્રાઉડ કંટ્રોલ ખૂબ સારી રીતે ગત વર્ષે પણ કરી શક્યા હતા અને એ જ ડેટાનું આ વર્ષે આપણે એનાલિસિસ કરી અને આપણો લેઆઉટ છે ખૂબ સારી રીતે બનાવ્યો છે. આ ઉપરાંત તમામ વિભાગોના અધિકારી કર્મચારીઓને ઝડપથી સંકલન થઈ શકે એ માટે આપણને ખ્યાલ છે ત્યાં મુજબ ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવે છે ત્યારે મોબાઈલ નેટવર્કની નાની મોટી સમસ્યા સર્જાય છે, તો આ અધિકારી કર્મચારીઓ માટે વોકી ટોકીની વ્યવસ્થા પણ આ વર્ષે આપણે કરનાર છીએ. આ ઉપરાંત આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે 5 એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરના 2 થી 3 વાહનો આપણે કન્ટિન્યુઅસ ત્યાં મેળાના ગ્રાઉન્ડમાં
રાખનાર છીએ. જે ડ્રોની અને હરાજીની પ્રક્રિયા છે એ ખૂબ સારી રીતે તંદુરસ્ત હરીફાઈમાં થાય એ માટે આપણે તંત્ર કટિબદ્ધ છે અને જે વેપારીઓ છે એને પણ આપણે એમના માધ્યમથી અપીલ કરવા માગીએ છીએ કે આપણે સાથે મળીને આપણો જે આ લોકમેળો છે એ ખૂબ સારી રીતે લોકો એમાં એન્જોય કરી શકે એ પ્રકારનું આપણે આયોજન કરવા માગીએ છીએ. આ ઉપરાંત આપણે ગત વર્ષથી જે આપણો જે સ્ટેજ પ્રોગ્રામ કરીએ છીએ એમાં ખૂબ નામી અનામી કલાકારોને આપણે ગત વર્ષથી સરકારશ્રીના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના સહયોગથી ગત વર્ષથી જ આપણે મોટા કલાકારો આપણે ત્યાં બોલાવીએ છીએ. આ વર્ષે પણ ખૂબ મોટા નામના જે કલાકારો છે એ ડેઇલી 5 દિવસ આપણે સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ કરશું અને સંભવિત આ વર્ષે આપણે જે આપણી ઓપનિંગ સેરેમની છે એ આપણું ભારતનું ઘરેણું કહી શકાય એવું ઇન્ડિયન નેવીનું જે બેન્ડ છે એ મારફત પણ આપણે કરવાનું આયોજન કરી રહ્યા છીએ.